નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીટી ગુજરાત। સિદ્ધપુર શહેરમાં 18 કરોડની આયુર્વેદિક હોસ્પિટલ બનાવી શરૂ ન થતા અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની। હોસ્પિટલ બન્યા બાદ આયુર્વેદિક વિભાગે કબજો ન સ્વીકારતા વર્ષોથી બંધ હાલતમાં પડી રહ્યું અરજદાર। સિદ્ધપુર શહેરમાં દિલ્હી તરફ જવાના રોડ પર અડધા કિમીના વર્ષ 2013માં 18 કરોડના ખર્ચે સરકાર દ્વારા 15 વીઘા જમીનમાં ભવ્ય બાંધકામ સાથે આયુર્વેદિક હોસ્પિટલનું મોટું બિલ્ડિંગ ઊભું કરાયું હતું, પરંતુ બિલ્ડિંગ બન્યા બાદ કબજો ન સ્વીકારી હોસ્પિટલ શરૂ જ ન થતાં છેલ્લા 10 વર્ષથી કરોડોના આ નવીન બાંધકામ જગ્યામાં બંધ હાલતમાં પડ્યું રહેતા ખંડેર થઈ જવા પામી હોય છે। ગુરુવારે તપાસ કરતા કરોડોના ખર્ચે ઊભું કરાયેલ આયુર્વેદિક હોસ્પિટલની હાલત જાણવા ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો। જ્યારે જઈને જોવામાં આવ્યું ત્યારે ખંડેર હાલતમાં આયુર્વેદિક હોસ્પિટલ જોવા મળી, જેમાં પ્રવેશ માટે કોઈ જ દરવાજા ના હોય ખુલ્લો ભાગ પડ્યો હતો। પ્રવેશ કરવાના ભાગે પ્રથમ પગથિયાં જ તૂટી ગયેલું હતું, સંભાળીને ચડવું પડે એવું હતું। અંદર જતાં જમણી અને ડાબી બંને તરફ 8થી વધુ હરોળમાં રૂમમાં એકે બંધ બારણા હતા જ નહીં અને ત્યાં આગળ આજે અસામાજિક તત્વો દ્વારા ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। હોસ્પિટલ ખંડેર બનતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં પણ આવી। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનાર અરજદાર વિકાસ પટેલે જણાવ્યું કે વર્ષોથી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ ન થતાં બાંધકામ ખંડેર બની જતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। સરકાર દ્વારા એવું પણ જણાવ્યું હતું કે ગોકુલ વડગામ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ હોવાથી હાલમાં આયુર્વેદિક હોસ્પિટલની જરૂર નથી અને આની પાછળ 3.54 કરોડ ખર્ચ થશે, જેથી હાઈકોર્ટે સરકારની ઝાટકણી કરી સૂચના આપી કે પબ્લિક પ્રોપર્ટીની જાળવણી કરી નથી અને આની પાછળ હજુ 3.54 કરોડનો ખર્ચ થશે। હવે 1 મહિનામાં રિપોર્ટ કરો કે આનું શું કરવું છે, તેમજ જવાબદાર ડિપાર્ટમેન્ટ અધિકારીઓ પાસેથી વસૂલ કરવા સાથે આ સ્થળે ડેન્ટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ડેન્ટલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ શરૂ કરી સરકારી જગ્યાનો ઉપયોગ કરવા સૂચનો કર્યા હતા। આ સ્થળ પર આયુર્વેદિક ડિપાર્ટમેન્ટે પોઝિશન ન લેતા હોસ્પિટલ શરૂ જ ન થઈ હતી। 2013-14ની વાત છે, આશરે 10થી 15 વીઘા ગૌચર જમીનમાં આયુર્વેદિક હોસ્પિટલ બની, પરંતુ આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ દ્વારા કબજો ન લેવાયો હતો અને સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક વિભાગ ચાલુ રાખ્યો હતો। ચૂંટણી સમયે ઋષિકેશ પટેલ, નીતિન પટેલની રજૂઆતો પણ કરેલી હતી, પરંતુ આ નવીન બિલ્ડિંગમાં આયુર્વેદિક હોસ્પિટલ શરૂ જ ન થતાં કરોડોનું હોસ્પિટલ ખંડેર બની જતાં 2021માં હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી હતી। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।